નમસ્કાર દર્શક મિત્રો, આજે 30 માર્ચ હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ભચાઉના સિકરા ગામે બાજરાનો રોટલો ગૃહિણી માટે જાનલેવા બન્યો। પતિને બાજરાનો રોટલો ખાવો હતો અને પત્નીને બાજરો ન મળતા તેણે ઘઉંનો રોટલો બનાવ્યો। પતિએ ઉશ્કેરાઈ જઈને ધોકા વડે પત્નીને મારતા તેનો જીવ ગયો અને ખૂનનો ગુનો નોંધાયો। અગાઉ આ જ વ્યક્તિએ એની અગાઉની પત્નીનો પર ખૂન કર્યો હોવાની ફરિયાદ નોંધાયેલી છે। ભચાઉ તાલુકાના શિકરા ગામમાં બાજરાના રોટલા બનાવવા મુદ્દે પરિણીતા ગીતાબેન ઉપર તેના પતિ વિનોદ બુધા નાયકે ધોકા વડે હુમલો કર્યો હતો। આ મહિલાએ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો। આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો। શિકરા ગામમાં ગત તારીખ 24/3ના સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો। બનાવના દિવસે ગીતાબેન અને શાંતાબેન જમવાનું બનાવવા માટે ચૂલા બનાવી રહ્યા હતા, ત્યારે વિનોદે પોતાને બાજરાના રોટલા ખાવાનું કહેતા ગીતાબેન બજારમાં બાજરાનો લોટ લેવા ગયા હતા। બે દુકાનો ફર્યા બાદ બાજરાનો લોટ ન મળતા આ મહિલા પરત ઘરે આવી ઘઉંનો લોટ બાંધી રહ્યા હતા। તે વખતે આરોપી વિનોદ ઉશ્કેરાઈ ગયો હતો અને ગીતાબેનને મારવા ઈંટનો ટુકડો છૂટો ફેંકતા વચ્ચે શાંતાબેન આવી જતા તેમને હાથમાં ઈજાઓ પહોંચી હતી। ફરિયાદીએ પોતાના ભાણેજને ઝઘડો ન કરવા કહી પોતાની પત્નીને સારવાર માટે લઈ ગયા હતા। ત્યાંથી પરત આવતા વિનોદ ફરીથી પોતાની પત્ની ગીતાબેન સાથે ઝઘડો કરી રહ્યો હતો। બાદમાં ઉશ્કેરાઈને આ શખ્સે લાકડું ઉપાડી પોતાની પત્ની ઉપર આડેધડ પ્રહાર કર્યા હતા, જેમાં આ મહિલાને કપાળ સહિતની જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચી હતી। બેભાન થઈ ગયેલા આ મહિલાને 108 થકી સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન આ મહિલાએ છેલ્લા શ્વાસ લેતા બનાવ હત્યામાં પલટાયો હતો। પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીને પકડી પાડ્યો હતો। આ શખ્સે વર્ષ 2019માં કબરાઉમાં પોતાની પત્નીની હત્યા કરી હતી, જે અંગે પણ તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। આ શખ્સની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।